આવ્યા છો? વાંકાનેરથી. ફાઇનલી ગ્રાઉન્ડ ફતેહ. કેટલામાં કર્યું? 8:47. 8:47. પહેલા ટાઈમિંગ લીધો તો ક્યારે કેટલો સમય આવતો હતો? ત્યારે 9 મિનિટ થઈ જાય. 9 મિનિટ થઈ જતી હતી અને આજે એમનાથી ઓછો ટાઈમિંગ આવ્યો છે. હા, પણ આ લોકોનો બહુ સપોર્ટ હતો હો. પૂરેપૂરો સપોર્ટ આપતા હતા. છેલ્લા રાઉન્ડ લગી કોઈને ઊભું નહોતું રહેવા દેતા. મસ્ત. અને અહીંયા તમને લાગતું હતું ત્રીજા ચોથા રાઉન્ડ એવું થયું કે નહીં થાય, હું ઊભી રહી જાઉં એવું લાગતું હતું, પણ હિંમત નહોતી હારી. હિંમત નહોતી મૂકવાની. એ તો ખબર હતી કે બાર વાલી વાઈટ જોવે ને એટલે હિંમત નથી. મમ્મી પપ્પાને આપણે રિઝલ્ટ બતાવવાનું છે. હા, એટલે હાઇટમાં બીક લાગતી હતી, ગ્રાઉન્ડમાં નહોતી લાગતી. કારણ કે ગ્રાઉન્ડ મેં પૂરેપૂરું દર વખતે કરું ને થઈ જાય, પણ હાઇટમાં મને બીક લાગે. પણ હાઇટમાં મસ્તી નહીં હતી. હાઇટમાં કેટલી કરી આજે તમારી? 155 કમ્પ્લીટ. ફાઇનલ 155. આમ પોઈન્ટ જ આવી. તમારા પપ્પાને બહાર છે ને પેલા એ ટેન્શન હતું કે હાઇટમાં શું થશે. હા, એમને એ જ બીક હતી ને એટલે મને અંદરથી એમ લાગતું હતું કે હાઇટમાં કાઢશે તો. કેવું લાગે છે હજે તો હવે તમારા દીકરી બહાર આવી જ ગયા છે ફાઇનલી, તમે ક્યારના રાહ જોતા હતા? હા, મને એવું લાગતું હતું કે ઓલી વખતે પાસ થઈ ગયા છે ને ઓલી વખતે ફીટોફીટ માપ એને આવી ગયું હતું 2025માં. તો આજી વખતે મેં કીધું શું થાય હવે, આપણે હવે કેમ ખબર પડે. એટલે હું વાઇટ એ જોતો હતો. દોડની તો મને ખબર જ છે કે એ છોકરી છે ને દોડમાં તો દોડી જ જાય છે. એટલે તમે પ્રૂફ પણ સાથે લઈને આવ્યા છો. ગયા વખતે હાઇટમાં થઈ ગયું હતું કે મે બી કદાચ પ્રોબ્લેમ આવે તો આપણે બતાવી શકીએ. આ ગયા વર્ષે છે ને હાઇટમાં બધી રીતે કમ્પ્લીટ થઈ ગઈ હતી, લેખિતમાં રહી ગઈ હતી. એટલે આજી વખતે બીજી ટ્રાય કરી. તો મેં કીધું આજી વખતે વળી ક્યાંક હાઇટમાં કાંઈક લોચા ન થાય, પણ થઈ ગઈ ટૂંકમાં. બરોબર. આંટી કેવું લાગે છે? સારું લાગે છે. ખુશી થઈ છે ને? હા. યસ.